મારો ભાઈ તો લાખોમાં એક છે. હા તે મારો ભાઈ લાખોમાં એક જ છે. મારો ભાઈ જેટલી વખત આવે ને એટલી વખત મને 500 રૂપિયા દઈને જાય. હા તે મારો ભાઈ મને 500 રૂપિયા આપી જ જાય છે. અને રક્ષાબંધનમાં જેટલી વખત મારો ભાઈ આવે ને એટલી વખત 15-20 હજાર રૂપિયા આપીને જાય. અરે મમ્મી 50 રૂપિયા આપો ને. કેમ? અરે નીચે મામા આયા છે ને તો 50 રૂપિયા રિક્ષા ભાડા માગે છે. લે આજે મારી રાણી કેમ ઉદાસ થઈને બેઠી? કઈ નહીં. શું કઈ નહીં, આ ઉદાસ તો છે તું. અરે પપ્પાએ એવું કીધું છે કે જિજ્ઞેશ આ ઇન્ટરવ્યુમાં પાસ ના થાય ને તો જિજ્ઞેશને આ શાકભાજીની લારી ખોલીને દઈ દો. હે તે તૈયારી કરી કે નહીં? અરે બધી તૈયારી કરી દીધી. શું તૈયારી થઈ ગઈ? આલુ લે લો, કાંદા લે લો. અરે ભગવાન, આ માણસને હું ક્યારે સુધારીશ? હા, હું આટલું ગુસ્સે કામ કરે, જરાક પ્રેમથી હસતા મોઢે કામ કર. સારું મમ્મી. મમ્મી 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 શાંતિ બેટા, શાંતિ. ભૂલથી મારથી બોલાઈ ગયું. તું જેમ કરતી હતી એમ જ કર. લે બેટા, હું કચરો વાળી દઉં. અરે ના ના મમ્મી, હું વાળી દઈશ. આમે હું નવરી છું બેટા, મારે હું કામ છે એટલે લાઈને વાળી દઉં. સારું તો લ્યો મમ્મી. હાલો હેતલ. આ કાંઈ નહીં બેટા, વહુ કે કચરો વાળી દો મમ્મી, તો આ વાળવા બેઠી બેટા. હા હા, ચલ ફોન મૂક. હા હા સેજલ બેટા, કઈ નહીં. આ તારી ભાભી મોઢું ચડાવીને આવી કે મમ્મી નવરા બેઠા હું કરો એટલે કચરો તો વાળી દો, તો આ કચરો વાળું બેટા. હા હા મૂકવો બેટા. હા, જય માતાજી. લાવો મમ્મી, હું વાળી દઉં છું. એક તો આખા દિવસમાં એક જ કામ કર્યું, એમાં આખી દુનિયાને જણાવી દેશો, મારું નામ બદનામ કરશો. અરે વહુ બેટા, તને રસોઈ બનાવતા નથી આવડતું? ના મમ્મી. તો લગન પહેલા કીધું કેમ નહીં? સરપ્રાઈઝ. આવી વહુને લીધે જ અટક આવે. આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.